નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો હવામાન ખાતાની ચેતવણીએ પૂર અથવા વાદળ ફાટવા જેવી ઘટનાઓ બની રહી છે। જ્યાં મિત્રો અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે અનરાધાર વરસાદ પડી રહ્યો છે। એક અઠવાડિયાથી વરસાદના કારણે અમુક જગ્યાએ પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે। જ્યાં મિત્રો ગુજરાતના મોટા જ સમાચાર મળ્યા છે। તો મિત્રો મળતી વિગત પ્રમાણે હાલે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી કરવામાં આવી છે કે 11 જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી ને અમુક જગ્યાએ વીજળીના કડાકા ભડાકા સાથે અમુક જગ્યાએ વીજળી પણ પડી છે। હાલમાં મોટા જ સમાચાર મળ્યા છે। તો મળતી માહિતી પ્રમાણે હવામાન વિભાગે જણાવ્યું છે કે જૂનમાં 11% જેટલો વરસાદ નોંધાયો હતો, જેમાંથી 11 થી 29 જૂન વચ્ચે 36 દિવસ ઓછામાં ઓછો વરસાદ પણ પડી ચૂક્યો છે। પણ જુલાઈમાં આખા દેશમાં સારો વરસાદ પડવાની પણ શક્યતા લગાવવામાં આવી છે। દેશના કેટલાક વિસ્તારોમાં પૂર આવવાના જેટલા વાદળ ફાટવા જેવી ઘટનાઓ પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે। જ્યાં મિત્રો ગુજરાતના મોટા જ સમાચાર મળ્યા છે। તો આ વિડીયોમાં આટલું જ। વધુ વિડીયો શેર કરો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબર કરી દેજો।